નમસ્કાર મિત્રો, આજે થઈ છે 10મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર. શુક્રવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જાજો તૈયાર. વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને મિત્રો, આ વાવાઝોડાનું નામ બાવી રાખવામાં આવ્યું છે. હવામાન એજન્સી દ્વારા એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે આગામી 3 કલાકની અંદર આ વાવાઝોડું વિશ્વભરના 3 દેશોમાં હાહાકાર મચાવશે. તો શું મિત્રો ગુજરાત તરફ આ વાવાઝોડાની દિશા દર્શાવવામાં આવી રહી છે? ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતમાં શું મિત્રો વરસાદે વિરામ લીધો છે? ચોમાસું ગુજરાતમાં નબળું પડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો બીજી તરફ મિત્રો, અત્યારે પ્રશાંત મહાસાગરમાં બની રહેલા આ ખૂંખાર મજબૂત વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો, અમે તમને હવામાન વિભાગની આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો, મધ્ય ભારતના ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે. અને આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર યુટર્ન લેશે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. અને મિત્રો, ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી ચૂક્યો છે, જ્યાં આગામી 3 થી 4 દિવસ સુધી વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે. જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે બંગાળની ખાડીમાં અત્યારે સૌથી પહેલા લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં બનશે, ત્યારે આ વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાત તરફ આગળ વધશે. વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધશે અને ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ભારે મેઘ ખાંગાવ ફરીથી થશે. ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. પરંતુ મિત્રો, અત્યારના હવામાન વિભાગના આંકડા સામે આવ્યા છે કે ગુજરાતમાં આગામી 15 જુલાઈ સુધી કોઈ ભારે વરસાદના સંકેતો દર્શાવવામાં આવ્યા નથી. પરંતુ જો ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી કોઈક વરસાદી સિસ્ટમ આવશે મિત્રો, અપશોપ બનેલો હશે, તો એમના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. 3 થી 4 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ છે એ પણ સામે આવી શકે છે. સાથે મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્રને જોતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારામાં સારો વરસાદ જોવા મળશે. તો હજુ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોમાં ખૂબ ભારે વરસાદ જોવા નથી મળ્યો. ત્યાં મિત્રો વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અને હવામાન વિભાગ તરફથી વર્ષ 2026ના ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મિત્રો આગામી દિવસોમાં સમગ્ર ભારત દેશની અંદર તોફાની પવનોની સાથે જે આ મિત્રો વાવાઝોડું બન્યું હતું એ વાવાઝોડાની અસરો છે એ બંગાળની ખાડીમાં થશે. અને બંગાળની ખાડીમાંથી નવી લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ અસર પહોંચાડી શકે છે. આ મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે? તો અમુક વિસ્તારોમાં મિત્રો એવું લાગી રહ્યું છે કે વરાપ નીકળી છે. ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાણા છે, કારણ કે વાવણી પછી જો વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થાય તો ખૂબ જ સારો ગણવામાં આવે છે. પરંતુ પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 15 થી લઈને 20 અને ત્યાર પછી 25 થી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન હજુ પણ આ જુલાઈ મહિનામાં 2 વરસાદના સારા અને વાવણી લાયક સારા વરસાદના રાઉન્ડો છે એ જોવા મળવાના છે. તો આ તરફ મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના કયા વિસ્તારની અંદર આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. સૌથી પહેલા મિત્રો, તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે અને કયા વિસ્તારમાં આજે છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. તો આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં, જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢનો વિસ્તાર, પોરબંદરના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે. આવતીકાલે મિત્રો 11 જુલાઈનો નકશો પણ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, 13 તારીખના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ફરી એકવાર વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મિત્રો સારામાં સારા વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. તો મિત્રો, 14 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આસ્તે પોરબંદર છે, રાજકોટના વિસ્તાર છે, બોટાદના વિસ્તારોમાં પણ ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો નદી નાળાઓ છલકાય તેવા દ્રશ્યો પણ સામે આવશે. એવા સારા વરસાદના અત્યારે એધાણો છે દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ 15 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની માત્રા ઓછી જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા છે એ યથાવત રહેશે. તો આ તરફ મિત્રો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશના જુદા રાજ્યોમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. નૈઋત્યના ચોમાસાનું આગમન છે એ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
હવે મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવીશું કે આ મધ્ય ભારત છે અને મધ્ય ભારતના વિસ્તારો અને ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે જે લાઈવ સિસ્ટમનું લોકેશન તમે જોઈ શકો છો. આમ તો આપ સર્વે મિત્રો જાણો છો કે બંગાળની ખાડીમાં સૌ પહેલા લો પ્રેશર સિસ્ટમ બની હતી. ત્યાર પછી મિત્રો એ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી અને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી તે ડિપ્રેશનની કેટેગરી સુધી ફેરવાઈ ચૂકી. મધ્ય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ આવી હતી અને સિસ્ટમનું ખાસ મિત્રો બહોળું સર્ક્યુલેશન જોવા મળ્યું અને ગુજરાત ઉપર એ બહોળું સર્ક્યુલેશન આવ્યું, જેના કારણે રાજસ્થાનનો વિસ્તાર, મધ્યપ્રદેશનો વિસ્તાર, મહારાષ્ટ્રના વિસ્તારો છે અને ગુજરાતની અંદર જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે અરબી સમુદ્રની અંદર મિત્રો એક અપશોપ સ્ટોપ બનેલો હતો અને આ બંને વરસાદી સિસ્ટમના કારણે એક ખૂબ જ મોટું સર્ક્યુલેશન બન્યું અને એમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા 4-5 દિવસથી અનાધાર વરસાદ જોવા મળ્યો, જેમાં અમુક વિસ્તારમાં મિત્રો 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા હતા. પરંતુ મિત્રો ગઈકાલથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ અને તીવ્રતા છે એ દિવસે ને દિવસે ઘટતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે પણ તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે, જ્યારે બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતના ભાગો સુધી વરસાદી સિસ્ટમ અને બહોળું સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું અને આગળ વધ્યું. અને આપ અહીં જોઈ શકો છો ભારતના જે ભાગો છે એ ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી. ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ મિત્રો ઘટ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો આજે પણ મિત્રો, એટલે કે આજે 10મી જુલાઈ છે અને આજ રોજ ગુજરાત રાજ્યની અંદર હજુ પણ મિત્રો 4 થી 5 એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને હવામાન વિભાગ તરફથી પોતાની આગાહીઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો આપણે એ પણ જાણીશું આજના વિડીયોની અંદર કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારની અંદર આજે વરાપ જેવો માહોલ છે જોવા મળશે. ખેડૂતો માટે એક તરફ ખુશ ખબર પણ સામે આવી છે, કારણ કે બાકી રહેલા જે જુલાઈ મહિનાની અંદર હજુ પણ મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસાદના 2 મુખ્ય રાઉન્ડો છે એ આવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો કચ્છનો વિસ્તાર છે, સાથે મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, જામનગરના વિસ્તારો છે, મોરબીનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, દ્વારકાથી લઈને તમે જોઈ શકો છો પોરબંદરના વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ છે જોવા નથી મળ્યો. સુરેન્દ્રનગર છે, રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર ગ્રામીણ પંથકોમાં પણ વાવણી લાયક વરસાદ છે આ વર્ષે જોવા નથી મળ્યો. ખાસ કરીને મિત્રો આપણે જણાવીશું કે આગામી દિવસોમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી. પરેશભાઈ ગોસ્વામી કહ્યું કે 15 થી 20 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર ખાસ કે મિત્રો અવલોકન સામે આવી રહ્યા છે, અપડેટો સામે આવી રહી છે, એમના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ. એ પછી મિત્રો વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્રીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે, તો મિત્રો આગામી 25 થી લઈને આગામી 30 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ છે જોવા મળશે. અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘ ખાંગા થશે, ગુજરાત ફરી એકવાર ડૂબતું જોવા મળશે અને આંધી તુફાન વંટોળ સાથે વેધર મોડેલો દ્વારા પણ આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે જણાવીશું સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો પરેશભાઈ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ છે અને હવામાન વિભાગ તરફથી જે ખાસ કે આગામી કલાકોને લઈને આગામી દિવસોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો આજે 10 તારીખ, 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ છે એ ખરેખર જોવા મળશે. પરંતુ 13 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન પાકિસ્તાન ખાસ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી અને કરાચીના વિસ્તારોમાંથી તોફાની પવનો અને વરસાદી સિસ્ટમનું માળખું સતત ગુજરાતના કચ્છના વિસ્તારોને અસર પહોંચાડી શકે છે. તો હજુ જાણીશું કયા વિસ્તારની અંદર વરાપ જોવા મળશે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. અને મિત્રો અત્યારે જે બહોળું સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે 15, 16, 17, 18, 19 અને 20 તારીખ સુધીના હવામાન આંકડા વિશે વાત કરીશું. શું મિત્રો ખરેખર મધ્ય ભારતના ભાગો સુધી એક વરસાદી સિસ્ટમ આવીને ગુજરાત તરફ આવ્યા પછી તે યુટર્ન લેશે? મિત્રો 25 થી 30 તારીખની અંદર સારા વરસાદના સંકેતો છે પણ જોવા મળી રહ્યા છે, એમના વિશે પણ માહિતી મેળવવાના છે. અને આ જુલાઈ મહિનાની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. તો મિત્રો આજના આ વિડીયોની અંદર તમામ અપડેટો છે એ આપણે જણાવવાના છીએ. તો આ સાથે મિત્રો અત્યારે હાલ જો મહત્વના સમાચાર સામે આવ્યા, વેધર ડેટા સામે આવ્યા, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આજે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, જ્યારે અરબ સાગરનો દરિયો તમે જોઈ શકો છો એ પણ અત્યારે ખૂબ જ નિષ્ક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં અત્યારે વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ આવશે, ત્યાર પછી ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે. ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના રાજ્યોની અંદર અને ગુજરાતથી દૂર તમે જોઈ શકો છો ગુજરાતથી આ વરસાદી સિસ્ટમ દૂર હોવાના કારણે આજે વરસાદનું પ્રમાણ છે એ ગુજરાતની અંદર અને વરસાદની તીવ્રતામાં દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ આજે તમે જોઈ શકો છો તો ગુજરાતના બપોર પછીના સમયગાળા દરમિયાન જેમાં દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢના વિસ્તારમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળશે. ઉના છે, વેરાવળ છે, આ સાથે મિત્રો મહુવા છે, અમરેલીના વિસ્તારની સાથે ભાવનગરના ઘણા બધા ભાગોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદી છાંટાઓ પણ પડતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અમુક ભાગોમાં અત્યારે
તડકા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આપ અહીં જોઈ શકો છો ગુજરાત તરફ વરસાદી વાદળાવાળું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘખાંગા થશે। તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે। ગુજરાતની નીચે અરબ સાગરનો દરિયો અને ત્યાર પછી આ બંગાળની ખાડી છે। અત્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી વાદળાઓ જોવા નથી મળી રહ્યા, પરંતુ બંગાળની ખાડીમાં અત્યારે વરસાદી વાદળાઓ છે હાલ તમે જોઈ શકો છો। વરસાદી વાદળાઓના કારણે પૂર્વ ભારતના ભાગોમાં ભારેથી ભારે વરસાદના સંકેતો સામે આવી। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આવી રહેલી અપડેટ અનુસાર જે ક્લાઉડ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને આ વરસાદી વાતાવરણ કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ છે કદાચ ગુજરાત તરફ આગળ વધી શકે છે। અત્યારના સેટેલાઇટ ઇમેજના ખાસ કરીને સમયગાળા દરમિયાન તમે હાલ જોઈ શકો છો વરસાદની માત્રા ગુજરાતમાં એકદમ ઓછી છે અને વરસાદમાં ઘટાડો થયો છે અને વિસ્તારમાં પણ ભારે ઘટાડો થઈ ચૂક્યો છે। ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી વરસાદે વિરામ લીધો હોય અને ચોમાસું નબળું હોવાનું કારણ શું અલ્નિનોની અસર જોવા મળશે? ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા હળવો વરસાદ પડી શકે છે, જેમાં નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના વિસ્તારો છે, ડાંગનો વિસ્તાર છે, સાથે નર્મદાના વિસ્તાર હોય, રાજપીપળાનો વિસ્તાર હોય, છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ છે એ સામે આવી શકે છે। કોઈ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવતી। એટલે મિત્રો આજે 10 તારીખથી આગામી 15 તારીખ અને ત્યાર પછી 15 તારીખથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી હોય તેવું અત્યારે હાલ વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે, મોડેલો છે બતાવી રહ્યા છે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર 14 તારીખની વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ લો પ્રેશર સિસ્ટમનું મુખ્ય કારણ છે મિત્રો 22 નામનું વાવાઝોડું છે એ તાઇવાન, ફિલિપાઇન્સના વિસ્તારથી લઈને વિયેતનામ અને ત્યાર પછી મિત્રો થાઇલેન્ડ છે ત્યાંથી આ વરસાદી વાદળાઓનું કારણ ખાસ કે આ રીતના ભેજના પવનો ફૂંકાશીને બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે। અને ખાસ ગુજરાત રાજ્યની અંદર મિત્રો મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં ખાસ કરીને નેપાળના વિસ્તારો છે, ચાઇનાના જે વિસ્તારો છે, સરહદી વિસ્તારો છે, દિલ્હીના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન જોવા મળશે। વરસાદી સિસ્ટમનું મિત્રો ખાસ સર્ક્યુલેશન જોવા મળશે। ગુજરાતની અંદર વરસાદની અંદર ખાસ ઘટાડો અરબી સમુદ્રના દરિયાની અંદર સ્ટોપ બનેલો જોવા મળી રહ્યો છે, એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠાના ભાગોમાં અરબ સાગરના દરિયામાં અત્યારે તોફાની પવનોની સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ પણ જોવા મળી રહ્યા છે। એટલે કે મિત્રો આજે 10 તારીખથી જ ગુજરાતમાં વરાપ તો અમુક ભાગોમાં ભારે વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે। મિત્રો અત્યારે ખેડૂતો હવે ખેતીના કામો છે એ કરી શકે છે, વાવણી છે એ ખેડૂત મિત્રો કરી શકે છે। વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે અમુક વિસ્તારોમાં નથી જોવા મળ્યો, એમનું મુખ્ય કારણ છે અત્યારે ગુજરાતમાં જે વરસાદ છેલ્લા 2-3 દિવસ પહેલાં જે પડેલો હતો, અનરાધાર વરસાદ પડ્યો, જ્યારે અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય હતી, ત્યારે સૌથી પહેલાં મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો અને અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એકદમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો જેવું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ આજે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયેલા વાતાવરણ સાથે વરસાદના સંકેતો સામે આવશે। કચ્છના ભાગોમાં પણ આજે સારા એવા વરસાદ છે એ જોવા મળી શકે છે। મિત્રો બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો મોડેલો સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે। અમદાવાદ, પાલનપુર, મહેસાણાનો વિસ્તાર છે, દાહોદના વિસ્તારોમાં ખાસ મિત્રો આવતીકાલ 11 અને 12 તારીખના રોજ પણ ભારે વરસાદ, એટલે કે શનિ અને રવિવારે પણ અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવી શકે છે। મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો અનેક વિસ્તારની અંદર 2-3 જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કચ્છના ઘણા બધા વાતાવરણની અંદર વરસાદની સાવ ઓછી શક્યતા પણ આગામી દિવસોમાં જોવા મળશે 11-12। ખાસ મિત્રો આજ રોજ તો ગુજરાતમાં વરસાદ જોવા મળશે, આવતીકાલે પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માત્રાની વિસ્તારમાં ભારે કદાચ વધારો થઈ શકે, પરંતુ 13 અને 14 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાતાવરણમાં વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે। મધ્ય ભારતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કોઈ સિસ્ટમ છે અત્યારે દર્શાવવામાં નથી આવી, એટલે કે અરબ સાગરનો દરિયો એકદમ નિષ્ક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ઉત્તર દિશા તરફ આગળ વધતા પૂર્વ ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમનું સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે। પરંતુ જે મિત્રો અત્યારે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બન્યું છે, વાવાઝોડું સતત તમે લાઈવ જોઈ શકો છો આ રીતે આગળ વધી રહ્યું છે। તાઇવાનના દેશો છે, ફિલિપાઇન્સના વિસ્તારોથી આગળ વધીને વાવાઝોડું છે એ તબાહી મચાવીને તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના વિસ્તારોથી એ વરસાદી સિસ્ટમમાં દક્ષિણ ચીનના ભાગોમાં જે સાયક્લોન અત્યારે સક્રિય થયું છે એમના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો બદલાતા દિવસોને લઈને 12, 13, 14 અને ત્યાર પછી 16 અને 17, 18, 19, 20 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં 90 થી 95% સુધીના વિસ્તારો હોય છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે। બંગાળની ખાડીવાળી સિસ્ટમ તમે જોઈ શકો છો, આ સિસ્ટમનો ટ્રેક છે એ પણ અમે તમને બતાવી રહી છીએ। વરસાદી સિસ્ટમનો ઘેરાવ ગુજરાતથી લઈને મધ્ય ભારતથી લઈને મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી
ખાડી, બંગાળની ખાડીથી લઈને પૂર્વ ભારતથી લઈને ઉત્તર ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમનો બહોળો સર્ક્યુલેશન જોવા મળ્યું છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો ફરીથી વાદળ છવાયેલા વાતાવરણ સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને વરસાદના મિત્રો અત્યારે ચાલી રહેલા નક્ષત્રને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આગામી 16 તારીખના વેધર ડેટા સામે આવી રહ્યા છે. એમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતના ખાસ કે મધ્ય ભારતના ભાગોથી એક વરસાદી સિસ્ટમ જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવ્યા છે. મિત્રો ખાસ 15 થી 20 તારીખનો સમયગાળો છે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો ગણાવવામાં આવશે. 16 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે અમે તમને અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ. ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી વરસાદના કડાકા ભડાકા સાથે આંકડા સામે આવશે. તો આગામી 24 થી 36 કલાક પછી જે બનતી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતમાં મુખ્ય ભાગ છે ભજવી શકે છે. આપ અહીં જોઈ શકો છો 16-17 તારીખના રોજ મધ્ય ભારત અને મધ્ય ભારતથી ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. મિત્રો ગુજરાતમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો તારીખ 24 થી લઈને મિત્રો તારીખ 29 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ જે રીતે મિત્રો ગુજરાતમાં ખાસ તારીખ 6-7 તારીખના રોજ ગુજરાતમાં જે વરસાદ વરસ્યો હતો એવા વરસાદના આંકડા છે ફરી એકવાર ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે. પરંતુ અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ છે તો કચ્છનો ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા નહીં મળે. બાકી ગુજરાતના આજે તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને વરસાદના નવા રાઉન્ડની પણ અત્યારે શક્યતા દર્શાવાઈ છે. સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ફરી એકવાર વાવણી લાયક સારા વરસાદ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જુલાઈ સુધી તો અમુક ભાગોમાં સારા તો અમુક ભાગોમાં વરાપ જેવા માહોલ પણ જોવા મળી શકે છે. અને ખાસ આપ અહીં જોઈ શકો છો દ્વારકાનો વિસ્તાર છે. દ્વારકાથી લઈને મિત્રો સલાયા છે, ભાનગઢનો વિસ્તાર છે. સાથે મિત્રો અત્યારે જોઈ શકો પોરબંદર, જૂનાગઢ, ગોંડલ છે, અમરેલી છે, વેરાવળ છે, મહુવા છે, અલંગ છે, ભાવનગરના દરિયાકાંઠાનો વિસ્તાર છે. તો બીજી તરફ મિત્રો બોટાદનો વિસ્તાર છે, ખંભાત છે, આમોદનો વિસ્તાર છે, ભરૂચનો વિસ્તાર છે, રાજપીપળાના વિસ્તારની સાથે સુરત, વ્યારા, આહવા, નવસારીના વિસ્તારોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળ્યા છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે અને ડેમો પણ હાલ મિત્રો વરસાદના 2-3 દિવસમાં જ ચોમાસાના 2-3 દિવસમાં જ ઓવરફ્લો થયાના સમાચાર સામે આવ્યા. મિત્રો 7 તારીખના રોજ જે દક્ષિણ ગુજરાતના વરસાદ વરસ્યો હતો અને તેમના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ રેડ એલર્ટનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે અરબ સાગરના દરિયામાં ક્યારેક પણ વરસાદી સિસ્ટમ બને છે ત્યારે માછીમાર ભાઈઓ માટે પણ 5 થી 6 દિવસ માટે દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલો પણ કરવામાં આવતી હોય છે. જ્યારે ગુજરાતની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે. અમે તમને તેનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. જેમાં મધ્ય ભારતના ભાગોમાં જેમાં ગ્વાલિયર છે, અલ્હાબાદનો વિસ્તાર છે, ખાસ હવે પછી દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાય છે. અને અત્યારે તમે જોઈ શકો છો જે આ વાવાઝોડું બન્યું છે એ 1000 કિલોમીટરના એરિયાની અંદર જોવા મળ્યું છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે એ સતત આગળ વધી રહ્યું છે. અને આ વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે. ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર અને ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં અનરાધાર વરસાદ જોવા મળી શકે છે. અને આ વાવાઝોડાના અવશેષોના કારણે અરબ સાગરના દરિયાની સાથે બંગાળની ખાડીમાં પણ વર્ષ 2026ના પ્રથમ વાવાઝોડાના સંકેતો સામે આવશે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ આ વાવાઝોડાની અસરો છે ખૂબ જ વધારે જોવા મળી શકે છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે 15 થી લઈને મિત્રો આગામી 20 તારીખની વચ્ચે ગુજરાતની અંદર જે વરસાદના નવા રાઉન્ડો આવશે ત્યારે સામાન્ય તો અમુક ભાગોમાં મિત્રો 5 થી 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવા સૌથી ચિંતાજનક હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે.